જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની આ પ્રોટીનથી ભરેલી અને પૌષ્ટિક રેસીપી બનાવવા ન તો આથો લાવવાનો છે, ન દહીં છાશની જરૂર છે અને ઈનો સોડા તો બિલકુલ જ નહીં. તો જલ્દીથી આજની આ હેલ્ધી રેસીપી શરૂ કરીએ અને લઈ લઈએ 1 કપ મગની પીળી દાળ. આને આપણે લગભગ 1.5 થી 2 કલાક પલાળીને રાખી દઈશું અને જો તમારી પાસે સમય ઓછો હોય તો 1 કલાક માટે ગરમ પાણીમાં પણ પલાળીને રાખી શકો છો. તો આજના માપમાંથી કેટલી ક્વોન્ટિટીમાં આજનો નાસ્તો તૈયાર થશે તે પણ હું તમને છેલ્લે જણાવીશ. તો 2 કલાક થઈ ગઈ છે અને આપણે દાળને ચેક કરી લઈએ. તો જો નખથી આપણે આ રીતે તેને તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે, એટલે તે સરસ રીતે પલળી ગઈ છે. દાળને 1 કે 2 વખત ધોઈ અને પાણી કાઢી લઈશું અને તેને એડ કરી દઈશું મિક્સર જારમાં. તો અત્યારે આપણે દાળને પાણી વગર જ ઉમેરવાની છે. હવે આમાં 1 ચમચી જીરું ઉમેરીશું, 2 લીલા મરચાં તીખાશ માટે ઉમેરીશું અને 1 ઇંચ આદુના ટુકડાને આમાં એડ કર્યું છે. અને હવે બધી વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતે એકદમ જ સ્મૂથ આપણને આનું બેટર મળે તે રીતે આપણે આને પીસવાનું છે. તો મગની દાળમાં જે થોડું ઘણું પાણી હતું તેનાથી જ આ પીસાઈ ગઈ છે. આમાં એક્સ્ટ્રા પાણી નથી એડ કર્યું. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સરસ કલર આવે તેના માટે પોણી ચમચી હળદર ઉમેરી દઈએ. બાળકોને જ્યારે આપણે કંઈક હેલ્ધી અને પૌષ્ટિક ખવડાવવું હોય અને સાથે સાથે ટેસ્ટી પણ, કે તે લોકો હોશે ખાય, તો આજની આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. હવે લોઢીને ગરમ કરી લઈશું. થોડુંક તેલ એડ કરી તેમાં 1.5 ચમચા જેટલું આ બેટર પાથરી અને આ રીતે ફેલાવી દઈશું. તો આમાંથી તો હું આ રીતે ઢોસા તમે કહો કે પછી મગની દાળના ચીલા કહો, એ તૈયાર કરવાની છું અને સાથે સાથે આપણે આના જ ઉત્તપમ પણ તૈયાર કરવાના છીએ. એટલે બેટરને મેં થોડુંક ઘાટું જ રાખેલું છે. હવે આ મગની દાળના ઢોસા છે એટલે તે કાચા ન રહે, એટલે બંને બાજુથી આપણે તેને કૂક કરવાના છે અને તેલ મેં આમાં બિલકુલ ઓછું જ એડ કર્યું છે. તો મગની દાળના ચીલા કહો કે ઢોસા કહો તે તો તૈયાર છે. ઉપરથી આ રીતે જો થોડુંક પનીર ગ્રેટ કરીને અને થોડીક કોથમીર એડ કરીને અને લાલ મરચું છાંટીને બાળકોને આપશો ને તો તે લોકોને તો ખૂબ જ મજા પડશે. અને પનીરની જગ્યાએ તમે બાળકોનું ફેવરેટ ચીઝ પણ એડ કરી શકો છો. તો હવે આપણે ઉત્તપમ પણ બનાવી લઈએ. તો અહીંયા મેં ટમેટાં, કેપ્સિકમ, કોબી, ડુંગળી અને ગાજરને ઝીણા કટ કરીને લીધા છે. તો તમારે આમાં જે પણ શાકભાજી ઉપયોગમાં લેવા હોય તે લઈ શકો છો. હવે લોઢી ગરમ થાય એટલે તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આમાં 1 મોટો ચમચો બેટર ઉમેરી તેને આ રીતે ફેલાવી દઈશું અને ઉત્તપમ જેમ બનાવતા હોય તેવું આપણે આને થોડુંક થીક રાખીશું અને આ બધા જ શાકભાજીને આ રીતે આમાં ફેલાવી લઈશું. તો આજની આ રેસીપીમાં ન તો આથો લાવવાનો છે, ન રેસ્ટ આપવાનો છે, ન તો આમાં ઈનો કે સોડાનો આપણે ઉપયોગ કર્યો છે. તેમ છતાં આ એકદમ જ ટેસ્ટી અને સોફ્ટ તૈયાર થાય છે. તો બધા જ શાકભાજીને એડ કર્યા પછી હળવે હાથેથી આ રીતે પ્રેસ કરીશું એટલે બધા જ શાકભાજી સરસ રીતે આમાં ચોંટી જાય. હવે ઉપરથી થોડુંક આમાં મરી પાવડર અને ચાટ મસાલો છાંટીશું. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને અડધી ચમચી જેટલું તેલ પણ આમાં એડ કરીશું. હવે આને પણ આપણે ઢાંકીને કૂક કરીશું એટલે તે જરા પણ કાચા ન રહે. હવે આની સાઈડ ચેન્જ કરી બીજી બાજુ પણ કૂક કરી લઈએ. તમે આને ઓઇલ, બટર, ઘી વગર પણ તૈયાર કરી શકો છો. ટેસ્ટી તો પણ એટલા જ લાગશે. એટલે જે લોકો હેલ્ધી ખાવાનું પસંદ કરે છે અથવા તો ડાયટ ફોલો કરી રહ્યા છે તો તેમના માટે પણ આ બેસ્ટ રેસીપી છે. તો આજના માપમાંથી 3 ઉત્તપમ અને 3 જેટલા આ ઢોસા તૈયાર થાય છે. તો આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.